ગ્રામ પંચાયતની ચૂંટણીની મતપેટીઓ મતદાન મથકોએ વહીવટીતંત્ર દ્વારા કરાઈ રવાના। બનાસકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતની સરપંચની અને વોર્ડના સભ્યોની ચૂંટણી યોજવા માટે આજે મતપેટીઓ ચૂંટણી તંત્ર દ્વારા રવાના કરાઈ છે। ત્યારે દિયોદર તાલુકાના 29 ગ્રામ પંચાયતોની ચૂંટણી આવતીકાલે 22 જૂન 2025ના સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે। જેને લઈને દિયોદર ચૂંટણી પંચ અને દિયોદર મામલતદાર દ્વારા આજે દિયોદરની મોડેલ સ્કૂલ ખાતે 29 ગ્રામ પંચાયત તેના 77 સરપંચો અને વોર્ડના 116 ઉમેદવારોના ચૂંટણી માટે સરપંચના મતદારો 44,843, વોર્ડના 11,520 મતદારો પર 57 મતદાન મથકો પર 9 પ્રિસાઇડિંગ ઓફિસરો અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અન્ય સ્ટાફ 329, ચૂંટણી સંચાલક માટે 9 ઝોનલ અધિકારીઓ સાથે મતપેટીઓ સહિત ચૂંટણી સાહિત્ય સાથે પોલીસ સ્ટાફ સાથે એસટી બસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બસમાં રવાના કરવામાં આવ્યા છે। દિયોદર તાલુકાની 29 ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્વક મતદાન થાય તે માટે વહીવટીતંત્ર અને ચૂંટણી અધિકારીઓ તહેનાત કરવામાં આવ્યા છે। આવતીકાલે 22 જૂન 2025ના સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચૂંટણી યોજાશે। દિયોદર તાલુકાના 29 ગ્રામ પંચાયતના 77 સરપંચ ઉમેદવારો અને 116 સદસ્યોની ચૂંટણી યોજાશે।